ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા મજામાં? હવે હું ઉઠી ગયો છું અને જોઈ શકો છો જીવ પણ ઉઠી ગઈ છે. એ પણ રમકડા રમવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા જોઈ લો સવારમાં આજે ઓફિસની રજા પડી હતી મારે, કેમ કે જાગુની તબિયત સારી નહીં અને જાગુ બધું થોડું સુઈ ગઈ છે. તો સાંજે અમે છે અપોઇન્ટમેન્ટ છે સાંજે. તો આજે હજુ પણ હવે એને સુવા દીધી છે, કેમ કે એને રાતે ઊંઘ નથી આવતી. કે એને ફરવામાં પણ એની પ્રોબ્લેમ થઈ રહી છે. તો અત્યારે હમણાં જોઈએ છે. અત્યારે તો હજુ 10:30 જેવું થાય છે. તો એ સૂઈ રહી છે. એકવાર ઉઠે પછી ચા નાસ્તો કરીએ અને પછી આપણે સાંજે દવાખાને જઈશું. ત્યાં સુધી આખો દિવસ જ્યાં સુધી એને આરામ મળે વધારે એટલું સારું છે. તો ગાઈસ, હવે નાહી ધોઈ લીધું છે, તૈયાર થઈ ગયો છું. કપડાં પહેરી હવે જાગુ પણ ઉઠી ગઈ છે. હવે નાહી ધોઈ લીધું છે અને તૈયાર થઈ ગયો છું અને જાગુ પણ હવે ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. જોઈ લો, અને મારા છોકરાનો તો નાટક તમને ખબર જ છે, ચાલુ તો થઈ જ જાય એમના. હવે જાગુ જીવની ચા ઠંડી કરે છે. માર તો ઉપવાસ છે. જાગુ માટે રોટલી તરી દીધી છે, તો એ ચા નાસ્તો કરી લે એકવાર. જવાનું છે હોસ્પિટલ જાગુના ચેકઅપ માટે. કેવું જાગુ હવે તને નહીં સારું? જીવ જો ગાઈસ, હવે જીવ નકરી ચા માંગ કરે છે, એટલે એના પપ્પા એને થોડી ઠંડી કરીને આપે. જીવ શું પીવાનું બેટું? જો કેવું જુઓ. હો બેટા, મારા છોકરા ઠંડી કરી દે. પપ્પા ઠંડી કરી દે. હો, એકવાર બતાવી દો એટલે ખબર પડે કે શું હોય. એને સંતોષ થઈ જાય કે ના ભાઈ ગરમ. અપોઇન્ટમેન્ટ કેમ ના મળી? ફોન એમનો બંધ આવતો તો સવારનો, પછી ફોન કરે તો કે બંધ, ચાર્જિંગ ઉતરી ગયો. અને પછી ચાર્જિંગ ઉતરી ગયું તારા કારણે અમારે થોડી આખો દડો હવે ત્યાં ગાઈસ બધા ત્યાં હોસ્પિટલ એવી જ કે 3 થી 3.5 કલાક સાંજે બેસી જ રહેવું પડે તમારે. હવે અપોઇન્ટમેન્ટ લઈને જઈએ ને તો કલાક 1.5 કલાકમાં નંબર આવી જાય. હવે જોઈએ છે સાંજે શું થાય છે. તો કેવું છે હવે ડૉક્ટરને, આવું થોડી ચાલે કે તમારા સ્ટાફના ભૂલના કારણે અમારા લોકોને હેરાન થવાનું. 3-3 કલાક અમારે થોડી બેસી રહેવાનું. ફોન બંધ હતું તો બીજા ફોન ઉપર લગાવે તો બી કોઈ ઉપાડે નહીં. હવે જોઈએ સાંજે શું થાય છે. કઈ નહીં, તમે ઘરે આપણે વહેલા જતા રહીશું. ના વહેલા નહીં, જો મોડા જઈશું. પછી 7 વાગ્યા પછી ફાઇલ નહીં લે. આપણે 7 વાગે પહેલા જતા રહો. પછી 9 વાગ્યા સુધી 5 વાગે જઈશું ને તો આપણે ઘરે આવી જશું વહેલા. ના 5 વાગે ક્યાં ઉઠીએ ઓફિસ જવાના? ઓફિસ જવું તો કઈ વાંધો નહીં. જોઈએ શું થાય છે. હા, નહીં ગયું. જો ગાઈસ, હવે જીવને પણ નવડાવી દીધી છે અને તૈયાર કરી દીધી છે. અને મેડમને ભૂખ લાગી તો હવે સેવ ખાવા બેઠા છે મેડમ. નહીં જીવ, ભૂખ લાગી બેટા? એ જીવ, ભૂખ લાગી મારા છોકરા? ઓમ જો, ખાતી વખતે તો બોલતી જ નહીં. એકવાર પહેલાં ખાઈ લેશે ધરીને, પછી નાટક ચાલુ કરશે. પલંગ ઉપર નહીં હાલવાનું, બધું તોડ હ. પગ ઉપર નાખી કોણ ખાઈ ગયું? તારું મગજ સટકી ગયું? મગ સચ્ચા હ. શું આગળ ગયા? આ ખાઈ જા બધું. મમ કર લે બધું. ચાલ. અને આ બધું કોણ ખાશે? નીચે પડેલું બધું. નાટક જ પત્તા નહીં એના નાટક. જીવ પલંગ ઉપર બેટા ગંધેડો ના કરે. ચલે આમાં આ તે મમ્મ તાર કોઈ કરવા ના નહીં પાડી, પણ આમ બધું કરે તું.
ના પકડ ને મમ્મમ, તને કોઈ ના પાડી મમ્મમ ખાવાનું? જોઈ લો ગાઈસ, હે ને મમ્મમ મમ્મમ કરીને આમ જોઈ લો. એ ખાઈ રહી હોય એટલે એવું કરે. જો ગાઈસ, જીવ માટે રાબ બનાવી દીધી છે અને આજે જીવ એના પપ્પા જોડે મમ કરે છે. ચમચી નહીં ખાતી, જો કેવી મસ્તી કરો. કાઢો ચમચી, કાઢો ચમચી તો કાઢ, બચકું ના ભરાય ચમચી ના. કેટલા નાટક કરે જો જીવ. જો હવે નહીં ખાય. ચરી ગમતી ખાધી જો. એટલા નાટક વધી જાય, એટલા નાટક વધી જાય. હેલો ગાઈઝ, હવે અમે લોકો હોસ્પિટલ જવા નીકળીએ છીએ. મયુર પણ તૈયાર થઈ ગયા છે, જીવને સેન્ડલ પહેરાવે છે. હવે અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ. હવે ખબર નહીં ડૉક્ટર શું કહે. જો અડવા નહીં દેતી, એ મોડું પણ તો જો આમ કે રિક્ષામાં, કેમ કે એક્ટિવા લઈને જવાય એવું નથી. રિક્ષામાં રિક્ષામાં જઈએ ચાલ. એક્ટિવા લઈને જવાય એવું હતું નહીં. આમાં મેડમના તો બહુ ગમે બહાર જવું. એ બધા છોકરા જો નાટક કરવાનું ચાલુ કરી દીધા હતા. કેટલા બધા છોકરા છે જો હોઈ ગયા. હવે ઊભી થઈ જાય. અત્યારે હાલ હોસ્પિટલ આવી ગયા છે. અહીંયા તો બહુ ભીડ છે, તો હવે હું જીઓ બંને બહાર રમીએ છીએ. જોઈ લો મેડમ. હાય બાય કેમ. મેડમના તો નાટક જ નહીં પડતા હજુ. કેટલી ભીડ છે, ખબર નહીં ક્યારે નંબર આવશે. ચલે આ બાજુ આતી ચલ. જો આખો દિવસ આવું ચાલુ જ રહે છે આવા જવા વાળાનું. નાટક કરીને જો ક્યાં આવી ગઈ છે, આવી લઈ લીધી. નહીં ઊભી થઈ જા. લાવ, એ આખી ઠેલી ના લેવાય. હે ને નાટક. લાવ પપ્પા મૂકી દે. જો ગાઈસ, અહીંયા તો હાલ બહુ જ ભીડ બધી જગ્યાએ. હાલ પબ્લિક બધી બિચારી રાહ જોઈને બેઠી અને આ મેડમ હેરાન કરી રહ્યા છે. ગાઈસ, હવે ઘરે નીકળીએ છીએ. ચેકઅપ થઈ ગયું છે. ક્યાં આવી થયું બહાર આવી. આજે કેટલું ટ્રાફિક કરતો પુલ ઉપર જ છે. અમે તો રોજ આટલું ટ્રાફિક હાય ગાઈઝ, હવે અમે લોકો તો ક્યારના હોસ્પિટલથી આવી ગયા હતા. જીવ તો બાજુમાં રમવા ગઈ હતી
જે કર્યું 1.5-2 કલાક રમીને આવીએ. જો હવે આવીને બેઠી છે ત્યાં જમીન ત્યાં એ લોકોએ જમાડી દીધું તું જીવને. નહીં જીવ તું જમીને આવી શું મમ કરીને આવી હે? અને જો મયુર હવે અમારે જમવાની તૈયારી કરો. બટાકા સોલો આજે મયુરનો થોડો નકોડો ઉપવાસ એટલે મયુર બટાકાની સૂકી ભાજી બનાવશે. મેં રોટલી થોડી કરી દીધી એટલે હું રોટલી અને શાક ખાઈશ. મયુર સૂકી ભાજી બનાવશે ને એ જ ખાઈ લઈશ. એટલે શું કે ભાઈ ક્યાં ડબલ બનાવવા જાય. આમ જો ના જો એનું પતિ ગયું ને તે જો લેવાય. ઉહો બેટા એ ઉહો માં છોકરા પણ નાનું ના લેવાય, એટલું મોટું જ ખવાય. ચોખ્ખી જીત કરો. આનો ઉપવાસ છે બેટા. એઠું ના કરે બેટા. આ લઈ લે. જો જીવ બટાકા ખાય, એના પપ્પા બટાકા સોલો અને હું આરામ કરતી હતી. ડૉક્ટરે આરામ કરવાનું કીધું અને આજે ડૉક્ટરે શું કીધું કે મેં કીધું મને દુખાવો ને એવું વધારે થાય તો કે તમે આરામ નહીં કરતા એવું કંઈ બોલતા હતા ડૉક્ટર કે આરામ નહીં કરતા એટલે પછી તમને દુખાવાનું જ ને કે અત્યારે ફૂલ આરામ કરવાનો હોય તમારે કે. પણ હવે આ હોય એટલે મને આરામ ના મળે. પછી શું કરે આપણે કામ તો થોડું ઘણું તો કરવું પડે. આમ તો તમને લોકોને ખબર જ છે હું એટલું કામ કરતી નહીં. આમ તો બધું મયુર જ કામ કરો. પણ આખો દિવસ શું મયુર તો ઓફિસ જાય એટલે જીવન થોડું સાચવવાનું હોય એટલે પછી થોડું ઘણું તો ચાલે રાખો. પછી એટલે પછી થોડું ઘણું કામ કરવું, આડી પડવું, જીવન રાખવું એવું કરું. પણ પૂરતો આરામ તો ના જ મળે અત્યારે કારણ કે એક છોકરાને રાખવાનું હોય એટલે પછી ઠીક હોય. ડૉક્ટરે કીધું કે આરામ કરવાનો બને એટલો આરામ કરીશ. હવે બીજું તો શું કારણ કે તમને લોકોને ખબર છોકરા હોય એટલે આરામ તો કાંઈ થાય નહીં. અમારે બહુ હેરાન કરો હમણાંથી તો બહુ જ હેરાન કરો. નોકરી રડ કામ વગરની વાત વગરની નકરું રોવાનું આવશે. 2 દિવસથી તો રાત્રે બી જાગો. રાત્રે ઉઠી જાય તો ઊંઘ જ નહીં. માંડ એને ઊંઘાડવી પડે. હવે એને એવું એને પપ્પા હેકરો તો ના ઊંઘો. હવે એને મારે જ હેકરવા ઊભું થવાનું એટલે પછી મારે પછી એને હેકરવી પડે. નહીં જીવ નહીં મોટા મેડમ. જો ગાઈસ અમે લોકો હવે જમવા બેસી ગયા છે. સૂકી ભાજી મયુરે બનાવી દીધી છે. મેં રોટલી કરાવડાવી દીધી અને અમારા મયુર આવી ગયા જમવા. ચલો ભાઈ જમવા. આ તો ફરાળ કરવાની મારે વેફર લઈને આવ્યા. વેફર ખાશે અને અમારા જીવ જો વેફર ખાઈ બેઠી. જીવ એઠી કરીને ના નાખતી બેટા અંદર. એ તો નાનું છોકરો એને ખબર પડે દશામાં લેખી લઈ લેવા એના એઠું તો ખવાઈ જાય કોક વાર તો. પણ હવે ચાલો નાના છોકરાનું તો ચલો ભાઈ તમે પણ આવી જાઓ જમવા. અમે જમી લઈએ હવે. આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચલો હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ. ઊંઘવા નહીં તારા નાટક ગાજો તો મેડમના બસ હોઈ જાવ. અહીંયા જોઈ જાઓ. જો ગાઈઝ હવે જાગવું પણ પહેલેથી જ હોઈ જ ગઈ છે એમ કે એની તો આ તબિયત થોડીક એવી હતી એટલે બસ હવે જાગવું. સૂતા જ કહી દો આજ. ચલો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, હર હર મહાદેવ.